નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે ટ્રેક્ટરોની ડીઝલ એવરેજ કાઢવાના છે। 3 ટ્રેક્ટરની છે। ન્યુ ઓલેન 3602 50 હોર્સ પાવર, ન્યુ ઓલેન 3630 55 હોર્સ પાવર, રોટરી પંપ વાળું છે આ ટ્રેક્ટર, અને જોન ડિયરનું 5310 CRDI, અને લેજર લેવલરમાં હાલે છે અત્યારે, અને 1 કલાકની અંદર કેટલું ડીઝલ ખાય છે અને કયા ટ્રેક્ટરનું કેવું પરફોર્મન્સ છે એ આજે આપણે વિડીયોની અંદર જોશું। તો ખાસ કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો। અત્યારે આપણે ડીઝલ એવરેજ કાઢવાની છે, તો ડીઝલની ટાંકી ફૂલ કરીએ છીએ। પહેલા થોડીક તમને માહિતી આપી દઉં તો કે ભાઈ 5310માં જે છે 16ના ટાયર છે અને 4 વ્હીલ ડ્રાઈવ છે, પણ આપણે અત્યારે હાંકવાના છે 2 વ્હીલ ડ્રાઈવમાં। અને 3630 અને 3602માં પણ 16ના જ ટાયર છે, અને આ 3602 જે છે એ ઇનલાઇન પંપ છે, રોટરી પંપ નથી। પાછળ આપણે વાત કરીએ તો લેજર લેવલના પાટાની તો એક જ સરખા છે ત્રણેયમાં, અને એક જ કંપનીના છે। 7 ફૂટ એની પહોળાઈ છે અને 3 ફૂટ લંબાઈ છે, એટલે પરફોર્મન્સ આપણે એક સરખું જ ટૂંકમાં દેખાશે। તો કેમાં રિઝલ્ટ સારું છે અને કયું ટ્રેક્ટર લેજર લેવલરના ફાટા માટે બેસ્ટ છે ત્રણેયમાંથી એ આગળ જોશું। તો ખાસ કરીને આગળ બન્યા રહેજો। આપણે જોન ડિયરની જે છે ટાંકી ફૂલ કરી દીધી છે, ભાઈ બતાવી દેજો। હવે આપણે 3630ની ડીઝલ ટાંકી ફૂલ કરે છે, તો આપણે આ બંને ટ્રેક્ટરની પણ ફૂલ ટાંકી કરી દીધી છે, ભાઈ બતાવી દેજો નજીકથી। આજે 3602ની તો ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોથી એક પરફોર્મન્સ પણ જાણવા મળશે, અને પ્લસ બીજું એક એ પણ જાણવા મળશે કે કયું ટ્રેક્ટર કેટલું બેસ્ટ છે અને કેનું કેવું રિઝલ્ટ છે। કોઈ ખેડૂત મિત્રોને પસંદ કરવું હોય તો એમાં થોડો ઘણો ફાયદો થઈ શકે। જોન ડિયર છે એ 2023 મોડલ છે, અને આ છે 2011-12નું મોડલ, અને 3602 છે એ 2021નું મોડલ છે। તો મિત્રો ચાલુ કરે છે અત્યારે ટ્રેક્ટરો, અને સ્ટોપવોચ આપણે ચાલુ કરી દીધી છે। કરો ચાલો, કેટલા વાગ્યા એ દેખાડજે। 9:20 થઈ છે। મિત્રો બધા ટ્રેક્ટર આઈના પહેલા ગેરમાં હાલે છે, અને જેમ રેગ્યુલર રોજ એ હલાવતા હોય એ જ રીતે આપણે કોઈ લીવર બાંધવું કે આ તે કે કાંઈ નહીં। આજે 3602 જેવો આ રીતે ફાટો ભરીને જાય છે, એ જ રીતે બધા ટ્રેક્ટર જે છે એ રોજ રેગ્યુલર જેમ હાંકતા હોય ડીઝલ એવરેજ કાઢવા માટે, એવું નહીં કે ભાઈ આવી રીતે હાંકવું કે આવી રીતે, એટલે જે ઓરિજિનલ એવરેજ હશે ને જે પરફોર્મન્સ હશે એ આવી જશે। 5310 જેવો આ રીતે કંઈક એ પણ પહેલાના આઈમાં જ જાય છે। અને ખાલી ટ્રેક્ટર જ્યારે આવતા હોય ત્યારે ફૂલ સ્પીડમાં ભાઈ ટ્રેક્ટર બતાવજો। જો આ રીતે ચોથા ગેરમાં જ આઈના આવતા હોય છે, આ બાજુ બતાવજો સામેથી ટ્રેક્ટર આવે છે, જેથી કલાકો ખેડૂતોને ઓછી થાય અને ઝડપથી કઈ રીતે ટ્રેક્ટર પાછું અહીંયા ફાટો ભરવાનો છે ત્યાં પહોંચી શકે। જ્યારે ટ્રેક્ટર ફાટો ખાલી કરીને આવતું હોય છે ત્યારે મેન્યુઅલ કરી દે છે, એટલે ફાટો અધર થઈ જાય છે અને એકદમ ટ્રેક્ટર ખાલી આવતું હોય છે, અને જ્યાંથી ધૂળ ઉપાડવાની હોય છે ત્યાંથી ઓટો કરી દે એટલે ત્યાંથી ધૂળ જે છે ઉપડી જતી હોય છે। તો ખેડૂત મિત્રો જોઈ શકો છો કેટલો લોડથી ટ્રેક્ટર હાલે છે, અને અહીંયા આ રીતે જુઓ તમને કટ દેખાતી જશે। અહીંયા ભરેલો પાવડો છે ઓટોમેટિક અહીંયા આવીને મૂકી દેશે, જો આ રીતે। તો 1 કલાક પૂરી થઈ ગઈ છે, ટ્રેક્ટરો બધા આવી ગયા છે મિત્રો। 1 કલાક પૂરી થઈ ગઈ છે, અને આમાં જે હાકે છે રોજ ભાઈઓ, એનું એવું કહેવાનું છે કે ટ્રેક્ટર કેની હાંકવાની મજા આવે।
તો 5310 CRDI છે એ થોડુંક આરામદાયક અને હાંકવાની વધારે મજા આવે છે. ટ્રેક્ટર પણ સાયલેન્ટ છે, પણ બે ચાર ભાઈઓ એવા છે કે એને ન્યૂ હોલેન્ડ જ ફાવે છે, એટલે એને હાંકતા પણ નથી, એટલે બધાને અલગ અલગ પસંદગી હોય છે. તો ચાલો આપણે જોઈએ કે કેટલું ડીઝલ આવે છે. અને રિઝલ્ટની વાત કરીએ તો 5310 નું જેવું રિઝલ્ટ છે એવું જ ન્યૂ હોલેન્ડનું 3602 પણ એ જ રીતે હાલતું હતું, અને 3630 જે 55 હોર્સ પાવરનું રોટરી પંપ વાળું છે એ પણ એ જ રીતે હાલતું હતું. એટલે એમાં કાંઈ આપણે ઊભા હોય તો ફરક લાગતો નહોતો. આ જગ છે 2 લીટરનો, આનાથી જ આપણે માપ કરવાનું છે બધામાં. તો આ પણ 2 લીટર ભરેલું છે, જોઈએ હવે આમાંથી કેટલું આવે છે. તો 3602 એ આપણે પાછું 2 લીટર ભરેલું હતું, એમાં 600 ml વધેલું છે, એટલે 3 લીટર અને 400 ml 1 કલાકની અંદર ડીઝલ ખાધું છે. હવે આપણે જોઈએ જોન ડિયરમાં કેટલું આવે છે. તો ભાઈ ટાંકી બતાવી દેજો. જે રીતે આપણે ભરી હતી શરૂઆતમાં એ રીતે થઈ ગઈ છે, અને 4 લીટરમાંથી 300 ml વધેલું છે, એટલે કે 3 લીટર ને 700 ml 1 કલાકની અંદર ડીઝલ ખાધેલું છે. હવે આપણે જોઈએ 3630 55 હોર્સ પાવર જે રોટરી પંપ છે એની ડીઝલ જોઈએ કેટલું ડીઝલ આવે છે. પહેલાં તો તમને કહી દઉં કે આ ટ્રેક્ટર 2010નું મોડલ છે, અને આમાં કાંઈ એન્જિન કે કોઈ વસ્તુની પંપનું કે ક્યારે કોઈ પંપનું કામ કરાવેલ છે, બાકી એન્જિનનું કે ગેરબોક્સનું કે હાઇડ્રોલિકનું એ કંઈ નથી કરાવેલું. ટૂંકમાં કંપની ફિટિંગ છે ટ્રેક્ટર, એવું આપણે કહી શકીએ. આમાં એક બીજું પણ આપણે એક માહિતી મળશે કે ભાઈ રોટરી પંપ જે છે ઘણા બધાની માન્યતા હોય છે ડીઝલમાં, તો જોઈએ કે શું ફરક છે. તો ખેડૂત મિત્રો, ન્યૂ હોલેન્ડનું 3630 55 હોર્સ પાવર, એમાં પણ 4 લીટરમાંથી 600 ml વધેલું છે, એટલે કે એની એવરેજ પણ 3 લીટર ને 400 ml કહી શકીએ આપણે. તો આ રીતે હતા પરફોર્મન્સ અને ડીઝલ એવરેજ. ઘણા બધા મિત્રોને ઘણા બધા પ્રશ્નો હોય છે, તો ખાસ એમાં તમે રોટરી પંપની એવરેજ જોઈ, ઇનલાઇન પંપની એવરેજ જોઈ, જોન ડિયર 5310ની એવરેજ જોઈ. જોન ડિયર આપણે જે છે એ 2 મોડમાં ચલાવેલું હતું, ઇકો અને સ્ટાન્ડર્ડ 2માં, એટલે એ પણ 52-53 હોર્સ પાવર આસપાસ આપણે જે મોડ આવે એમાં વધારે ચલાવેલું હતું, એટલે બધાની હોર્સ પાવરની કેટેગરી થાય એ રીતે ચલાવેલું હતું. તો ખેડૂત મિત્રો, આ રીતે ફરી પાછા એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપણી ચેનલમાં જોડેલા રહેજો.